ભૂલ ન કાઢવી. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રૂપી નથી, અરૂપી છે. લોકો રૂપી ખોળે છે, પ્રત્યક્ષ દેખાતું ખોળે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રૂપી નથી. ભગવાન વિતરાગોનું કહેલું રૂપી નથી, અરૂપી છે. જેને મોક્ષે જવું હશે તેણે વિતરાગોનું કહેલું માન્ય કરવું પડશે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક મહાત્મા કહે છે, જ્ઞાન લીધા પછી હજુ એમ રહ્યા કરે કે આપણે આટલું બધું વર્તનમાં તો આવતું નથી. જેવી રીતે આપણે આદર્શ રીતે રહેવું જોઈએ એ રીતે રહેવાતું નથી. તો આ હજુ ચારિત્રમોહ જતો નથી? દાદાશ્રી સમજાવે છે, જો વર્તનની ભૂલ ના કાઢો તો ચારિત્રમોહ જશે, અને વર્તનની ભૂલ કાઢશો તો ચારિત્રમોહ નહીં જાય. વર્તનની ભૂલ ક્યારેય કાઢવાની નહીં. તમારું શું વર્તન થાય છે એ જોયા કરવાનું. વર્તનની ભૂલ કાઢવી એટલે પોતે હતો તેનો તે જ દેહાધ્યાસ ઉત્પન્ન થયો કહેવાય. પોતે પાછો એ સ્વરૂપ થઈ ગયો. મુઆ અજ્ઞાની હતો ત્યારે વર્તનની ભૂલ કાઢતો હતો. હવે સ્વસ્વરૂપનું જ્ઞાન થયા પછી પણ વર્તનની ભૂલ કાઢે છે. જેવું વર્તન હોય તેવું, પણ વર્તનની ભૂલ બિલકુલ નહીં કાઢવાની. હવે એને માત્ર જોયા જ કરવાનું. જ્ઞાન દીક્ષા પછી તમે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં આવ્યા. પહેલાં તમે કરતા સ્વભાવમાં હતા. એ જૂની આદત હજુ જતી નથી. દાદાશ્રી કહે છે, ઘણા લોકોના આચાર સારા હોય છે પણ અંદર બહુ જ ખરાબ હોય છે. જ્યારે આપણા મહાત્માઓના આચાર ભલે ખરાબ હોય તો એ અંદર કેવા ડાહ્યા. તે મહાત્મા કહે છે, આપની વાત સિદ્ધાંતની છે, પણ કેટલીક વખત અમારાથી દાદાનું વચન એકાંતિક પકડી લેવાય છે કે અમારા આચારનું કંઈ નહીં જુઓ, એ બધું હવે અંદરનું જુઓ. દાદાશ્રી કહે છે, એ પકડી લેવાની જરૂર નથી. તમારે તો એટલું સમજવાની જરૂર છે કે આવું ખરાબ વર્તન બની જાય તો ભય નહીં રાખવો જોઈએ. પણ જો એ પકડી લો તો તમારું કાચું રહી જશે. એના બચાવમાં ના બેસી જવાય. હંમેશા એવું છે ને કે જેમ કૂવામાં નથી પડવું એવો તમારો નિશ્ચય દ્રઢ હોય તો 100-200 કૂવા અહીં આગળ હોય અને તે રસ્તે જઈ તમારે આવવા જવાનું હોય તો અંધારામાં પણ તમે તેમાં પડતા નથી. કારણ કે તમારો નિશ્ચય છે કે મારે ગમે તે થાય પણ કૂવામાં પડવું નથી. પણ જો તમે કૂવામાં પડવાના એટલે કે પતનના બચાવમાં જાઓ તો કૂવામાં પડાય. તમારો નિશ્ચય તો જોઈએ ને. આ તો તમને ભયરહિત બનાવવા માટે કહું છું કે તમારા આ બાહ્યાચાર આવા છે, વાંકા છે, તેનો વાંધો રાખશો નહીં. પણ એનો અર્થ તમારે પકડી લેવાની જરૂર નહીં. તમારે તો એમ જ રાખવાનું કે આ ન થવું જોઈએ. બસ પછી થઈ ગયું, એને ભૂલી જવાનું, લેટ ગો કરવાનું. વ્યવસ્થિત કોને કહીએ છીએ કે ભાઈ ઉઘાડી આંખે ગાડી હાંક, અને તે સાવધાનીપૂર્વક હાંક, અને પછી અથડાઈ તે વ્યવસ્થિત. પછી તમારો ગુનો થઈ જાય તેનો વાંધો નથી, એ વ્યવસ્થિત છે, પણ આ સાવધાનીપૂર્વક હોવું જોઈએ. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. પ્રકૃતિનો સ્વભાવ મન માની કરવાનો નથી, એના હાથમાં જ નથી. એ તો આગળનો મારાપણાનો ભાગ ચીકણો થઈ ગયેલો, તે આગળનું મારાપણું આજે પોતાપણું કરાવડાવવા જાય છે. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.